નમસ્કાર મિત્રો કુંવરજીભાઈ તડને ફળ કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી ફરી એક વખત જૂના અંદાજમાં કામ કરી રહ્યા છે. ફરી એક વખત ભયંકર એક્ટિવ જોવા મળી રહ્યા છે. શું પાણી માથેથી વહી રહ્યું છે? આ જ કારણોસર વિકાસના કામો તો કરવા પડશે. લોકોને એ બતાવવું પડશે કે કુંવરજીભાઈ બાવળિયા કેટલા કામો લાવી શકે છે અને તમારું કેટલું સારું કરી શકે છે. વિસ્તારથી વાત કરું તો એક તરફ અખિલ ભારતીય કોળી સમાજના ટ્રસ્ટનો વિવાદ ચાલી રહ્યો છે. કુંવરજીભાઈ બાવળિયા સામે વિડીયો આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે કુંવરજીભાઈ બાવળિયા ખોટા છે. અખિલ ભારતીય કોળી સમાજનું જે કામ થઈ રહ્યું છે બરોબર થઈ રહ્યું છે. અજમેરમાં બેઠક થઈ બરોબર છે અને આ વચ્ચે પોતાની પાસે હજુ પણ હોદ્દો રાખવો, આ તમામ પરિસ્થિતિ પછી કોર્ટમાં જવું એ યોગ્ય નથી અને જો તેઓ ખોટા હોય તો ગુનો દાખલ કરે ત્યાં સુધી વાત કરવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ કુંવરજીભાઈ બાવળિયા પોતાના મત વિસ્તારમાં એક્ટિવ થયા છે. એમણે હજુ હમણાં જ આટકોટથી ચિતલિયા રોડ 350 લાખના ખર્ચે જે મંજૂર થયો ખાતમુહૂર્તની વાત અને આમાં અધિકારીઓને ખચકાવ્યા હતા. તમે સાંભળો પહેલા કે કુંવરજીભાઈ બાવળિયા શું બોલી રહ્યા છે, ત્યારબાદ તેનો સંદેશ, તેની વાત, તેનો મિજાજ, તેનો અર્થ સમજીએ. નાના માણસો માટે, ગરીબ માટે જે પ્લોટ આપણે મંજૂર થયા છે ને, ભાઈ આપણે બધા અધિકારીઓ જોઈ લેજો. અમારે ચૂંટણી પહેલા એનું પરિણામ જોઈએ. આપણે પ્લોટ સોંપવા છે. મામલતદાર આપણે નવા આવ્યા છે, ટીડીઓ અને ડેપ્યુટી ટીડીઓ થઈ દી એટલે ક્યાં તલાટી એવા તલાટી અહીંયા બોલાવો ને એ અહીંયા હા આ કામ આને કરવાનું હોય છે. મારે બધાને પ્લોટ જોઈએ, અપાઈ જવા જોઈએ. તમારે જે કઈ વ્યવસ્થા ગોઠવી, મામલતદાર આપણે નવા આવ્યા પણ ટીડીઓ અને ડેપ્યુટી ડીડીઓ આ 15 દિવસ પહેલા તમને યાદી કરાવી છે. મારે એનું પરિણામ જોઈએ અઠવાડિયામાં. તમે પ્લોટ માટે શું કર્યું ભાઈ? ક્યારે દખલ એટલો થોડી ભાઈ પડ્યું. મામલતદાર આપણા નવા આવ્યા પણ એ નીચેના ભાઈ મનસુખલાલ ક્યાં પડ્યું છે આપણું? ભાઈ તમે સાંભળી રહ્યો, આ જાહેરમાં મારે નહોતું કેવું, તમને આ એટલા માટે કેવું પડે. વારંવાર એકલી એક વાત કેમ યાદ કરવી પડે છે? કોણ જોઈ ગયું છે? કોઈના ઉપર કોઈ ટોપી નાખવાની વાત નહીં કરતા. મારે અઠવાડિયામાં પરિણામ જોઈએ જેની પાસે હોય ને. 2 મહિના એકની એક વાત ચાલે, તમને શરમ આવવી જોઈએ. આપણે સાંભળ્યું કે કુંવરજીભાઈ બાવળિયાએ શું વાત કરી. એક વાત હતી કે એક અઠવાડિયામાં મારે પરિણામ જોઈએ. ચૂંટણી પહેલા આ બધા કામ પૂરા કરવાના છે. ચૂંટણી પહેલા ભાઈ શું કામ બધા કામ પૂરા કરવાના છે? ચૂંટણી પહેલા એવું તો શું છે, ચૂંટણી પછી કરો. ચૂંટણી પહેલા નેતાઓને બધા કામ એટલા માટે પૂરા કરવાના હોય કારણ કે ચૂંટણી સમયે હિસાબ કિતાબ થતો હોય છે અને એ અમારી જેવા પત્રકારો જ કરતા હોય છે કે કેટલું કામ કર્યું છે, કેટલું કામ નથી કર્યું. એટલે અમે બોલીએ અત્યારે ને પછી બોલીએ એના કરતાં પહેલા એ તમામ કામો પૂરા થાય, એ વિસ્તારમાં ખરા અર્થમાં જે ઘટતું હોય અને સરકાર આપી શકતી હોય એ તમામ કામ લોકો સુધી પહોંચે. આ જ કારણોસર તેમણે કહ્યું. અને બીજી વાત, આ વાત તો થઈ નેતા તરીકેની, પણ બીજી વાત તો જ મત મળે. એટલે કે તમે જ્ઞાતિના નામે મત લઈ શકો છો, તમે જ્ઞાતિના નામે વાતો કરી શકો, જ્ઞાતિના નામે ટિકિટ લઈ આવો, પરંતુ ખરેખર જીતવા માટે હવે વિકાસના કામો પણ જરૂરી છે. લોકો કોઈ રસ્તેથી રોજ પસાર થતા હોય અને કમરના મણકા ખસી જાય તેવા રસ્તા હોય તો પછી એમના સમાજનો વ્યક્તિ હોય તો પણ શું થયું, એ મત બીજાને આપવાનો વિચાર. અને આજકાલ તો આટલી બધી પોલિટિકલ પાર્ટીઓ થઈ ગઈ, 3 પાર્ટી તો આપણી પાસે છે ને અન્ય પાર્ટીના બેનર બધા લઈને આવે એ અલગ. એટલે કે ત્યારે ફક્ત કોળી સમાજનો ઉમેદવાર એક હોય અથવા તો જે તે સમાજનો ઉમેદવાર એક હોય તે જરૂરી નથી હોતું. આ જ કારણોસર વિકાસના કામો પણ કરવા પડે અને ભલા મોટા સમાજના નેતાઓ કરતા હોય છે અને ખબર છે કે આ બાબત પણ જરૂરી છે, લોકો નોંધ લેતા હોય છે. આ તો ખૂબ સારી બાબત કહેવાય કે હવે લોકોએ વિચારી રહ્યા છે. ધીરે ધીરે શિક્ષણ બાબતે પણ નેતાઓને હવે બોલવું પડે છે, આરોગ્ય બાબતે પણ નેતાઓને બોલવું પડે છે. એટલે પ્રાથમિક મુદ્દા હોય, રોડ ગટર રસ્તા સહિત, એ બધા બાબતે તમારે મત માગવા પડે, એની વાતો કરવી પડે, કામો કરવા પડે. એ જ્યારે નેતાઓની મજબૂરી બને ત્યારે ખરા અર્થમાં એક સારા સમાજનું નિર્માણ થઈ રહ્યું છે એવું આપણે માની શકીએ. આ વાત થઈ પહેલી. પરંતુ બીજી વાત એ છે કે ગુજરાતમાં કોળી સમાજનો સૌથી મોટો નેતા કોણ, તેની લડાઈ ચાલી રહી છે. સમગ્ર ગુજરાતમાં કોળી સમાજની ખૂબ મોટી વસ્તી, પરંતુ તેનું પ્રતિનિધિત્વ કોણ કરશે તેની હરીફાઈ ચાલી રહી છે. કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી છે અને પરસોત્તમભાઈ સોલંકી રાજ્ય કક્ષાના મંત્રી છે. પરસોત્તમભાઈ સોલંકીની પકડ 100% વર્ષોથી મંત્રી છે, પણ એ પણ સ્વીકારવું પડે આપણે
કે કુંવરજીભાઈ બાવળિયા પણ વર્ષોથી ધારાસભ્ય છે ને કેબિનેટ મંત્રી છે. પહેલા તેઓ જસદણથી જીતતા હતા. તમે જુઓ, એક વખત જનતા દળથી હાર્યા પણ ખરી, પછી કોંગ્રેસમાં આવ્યા, પછી 95-98 જીત્યા, 2002માં જીત્યા, પછી પાછા 7માં જીત્યા ને પાછા રાજકોટમાં લોકસભા પણ લડવા ગયા હતા, એ પણ જીતી ગયા હતા. પરંતુ ત્યારબાદ બોટાદ વિધાનસભા લડે છે, હારી જાય છે, પછી જસદણ પાછા આવે છે, જીતે છે, અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. પેટા ચૂંટણી યોજાય છે, પેટા ચૂંટણી પણ જીતે છે ને 2022માં પણ જીતી જાય છે. આ એમનો દબદબો છે. શિક્ષિત ચહેરો છે, બીએડ બીએસસી કરેલું છે, શિક્ષક હતા જ્યાં સુધી માહિતી મળી ત્યાં સુધી. એટલે કે પોતાની સૂઝબૂઝથી તેઓ કામ કરતા રહે છે. એક સમય હતો કે જ્યારે એવી પણ ચર્ચા હતી કે નાયબ મુખ્યમંત્રી કુંવરજીભાઈ બાવળિયા બની શકે છે, પરંતુ વચ્ચે ઘણા વિવાદો આવ્યા અને આ વચ્ચે એક વખત હર્ષભાઈ સંઘવી હોય, કુંવરજીભાઈ બાવળિયા હોય, તેમને દિલ્હીનું તેડું પણ આવ્યું હતું. અમિત શાહે વાત પણ કરી હતી તેમની સાથે. ખેર, હર્ષભાઈ સંઘવી અત્યારે નાયબ મુખ્યમંત્રી છે, પરંતુ કુંવરજીભાઈ બાવળિયાનું જે કદ છે એ સતત વધી રહ્યું હતું. પરંતુ આ વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજનો એક વિવાદ સામે આવે છે. આમ તો આ જૂનો વિવાદ છે, પરંતુ હજુ હમણાં કુંવરજીભાઈ બાવળિયા સુરતમાં એક સભા કરે છે અને ઘણા દુવિધા ઉત્પન્ન કરે છે તેવી વાત કરે છે, તેવું નિવેદન આપે છે. તેમનું આ નિવેદન આવ્યા બાદ સામે પણ પડઘા પડે છે અને સામે પણ નિવેદનો આવે છે. પરંતુ આ વિવાદ શું છે? આમ તો આપણે કહી ચૂક્યા છીએ, પરંતુ ફરી એક વખત વાત નીકળી છે તો ફરી એક વખત વાત કરી દઈએ કે અખિલ ભારતીય કોળી સમાજ ખૂબ મોટું ટ્રસ્ટ ચાલે છે. સમગ્ર દેશના કોળી સમાજના મોટા નેતાઓ હોય છે. એ પછી સત્યનારાયણ પવાર હોય, કોંગ્રેસથી આવતા સાંસદે, એ પણ એક સમયે રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ આમાં રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, અને પછી કુંવરજીભાઈ બાવળિયા પણ હતા. પરંતુ કોરોના સમયે એક અજમેરમાં બેઠક થઈ હતી. કુંવરજીભાઈ બાવળિયા ત્યારે રાષ્ટ્રીય પ્રમુખ હતા, પરંતુ 6 મહિના જેટલું બેઠકમાં મોડું થયું કોરોનાના કારણે. પછી બેઠક કરવામાં આવે છે, કુંવરજી ગેરહાજર રહે છે, અને ત્યારે અજીતભાઈ પટેલને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે છે. પરંતુ આ કાર્યકારિણી ગેરબંધારણીય છે, તેમનું મતદાન ગેરબંધારણીય છે. આ મામલા સાથે કુંવરજીભાઈ મામલો કોર્ટમાં લઈ જાય છે અને મામલો કોર્ટમાં છે. બીજી તરફ અજીતભાઈ પછી તો વિરેન્દ્ર કશ્યપ પણ રાષ્ટ્રીય પ્રમુખ બની ગયા અને ગુજરાતમાં હીરાભાઈ સોલંકીને પણ પ્રદેશ પ્રમુખ બનાવી દીધા છે. સામે સી કે પીઠાવાલા એ પણ પ્રદેશ પ્રમુખ કુંવરજીભાઈ તરફથી જે ચાલતું સંગઠન છે અખિલ ભારતીય કોળી સમાજનું એક જ છે, પણ હજુ ચુકાદો નથી આવ્યો, એટલે એ પણ પોતાનું કામ ચાલી રાખી રહ્યા છે. એમાં લેટર પેડમાં તેમનું નામ જોવા મળી રહ્યું છે. એટલે કે આ વિવાદ જોવા મળી રહ્યો છે. હવે આ વિવાદ થાય, અચાનક કુંવરજીભાઈ બેઠકો કરે, એ વાત ગળે નથી ઉતરતી. મૂળ વાત એ છે કે આવનારા થોડા મહિનામાં, જૂન મહિનામાં એક મોટું અધિવેશન દિલ્હીમાં થવા જઈ રહ્યું છે, અને તેમાં વડાપ્રધાન મોદીને લાવવા ઘણા નેતાઓ ઈચ્છે છે અખિલ ભારતીય કોળી સમાજના. બની શકે આવનાર સમયમાં તેઓ આમંત્રણ પણ આપે, અને જો વડાપ્રધાન આવે છે અને સ્ટેજ પર જુએ છે કુંવરજીભાઈ બાવળિયા ન જોવા મળે, તો પછી સમાજમાં પકડ શું કામની? તમને કેબિનેટ મંત્રી બનાવ્યા છે અને ગુજરાતથી પ્રતિનિધિત્વ હીરાભાઈ સોલંકી કરે, અને એ પણ તમારી સામે પડીને અંદર ખાને. એટલે આનાથી છબીને નુકસાન પહોંચી શકે, ડેમેજ થઈ શકે, અને કહેવામાં આવે છે આ જ કારણોસર કુંવરજીભાઈ બાવળિયા એક્ટિવ થયા છે. કુંવરજીભાઈ બાવળિયા વિકાસના કામો પહેલા પણ કરતા હતા, આજે પણ કરે છે, પણ બોલવાનો અંદાજ ઘણું કહી જાય છે, અને એ દર્શાવે છે કે કુંવરજીભાઈ બાવળિયા હવે કયા અંદાજમાં કામ કરી રહ્યા છે. તમે જુઓ, અંતે જનતાને ફાયદો થવો જોઈએ, અને જનતાને ફાયદો થઈ રહ્યો છે. આવનાર દિવસમાં જોઈએ પરિણામ શું આવે છે, ચૂંટણીમાં શું થાય છે, અને એ પહેલા જૂન મહિનામાં કાર્યક્રમ યોજાય છે તો તેમાં શું રંધાય છે, વડાપ્રધાન હાજર રહે છે કે નહીં. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ખરા અર્થમાં આપ કોને ગણો છો? સમગ્ર ગુજરાતના કોળી સમાજના સૌથી મોટા નેતા તરીકે તમે કોને ગણો છો? હીરાભાઈને કે પછી કુંવરજીભાઈને? અને આ સમગ્ર ચર્ચામાં નથી, અને જે ખૂબ મોટું નામ ધરાવે છે એ છે પરસોત્તમભાઈ સોલંકી. એ વિશે પણ આપ કંઈ કહેવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.